પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે ગીતશાસ્ત્ર તેનો 23મો અધ્યાય અને તેની ત્રીજી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: તે મારા આત્માને તાજો કરે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. આમીન. ગીતશાસ્ત્ર 23 અને તેની ત્રીજી કલમ. મિત્રો, આજનો જે આપણો શાસ્ત્ર પાઠ અને જે આપણું જે બાઇબલ વાંચન છે, ગીતશાસ્ત્ર 23 અને 3, અને એમાંથી આજે આપણે ઈશ્વર આપણા આત્માને તાજો કરે છે એના વિશે આજે આપણે પ્રભુનું વચન જોવાના છે. મિત્રો, આપણે આપણી શરીરની ઘણી બધી કાળજી લઈએ છીએ, તેની કેર રાખીએ છીએ, પણ શું એટલી જ કાળજી અથવા શું એટલી જ કેર આપણે આપણા આત્માની, આપણા આત્મિક જીવનની શું આપણે લઈએ છીએ? એ પ્રશ્ન આપણે પૂછવો રહ્યો. આપણું બંધારણ એ શરીર અને આત્માનું બનેલું છે. શરીરની સાથે એ આત્મા એ જોડાયેલો છે અને આપણો આત્મા એ આપણું આંતરિક એ જે શરીર છે એનો એક ભાગ છે. અને મિત્રો, આપણે ફક્ત ભૌતિક અથવા શારીરિક નથી, પણ આપણો આત્મા તે આપણા એક અસ્તિત્વનો એક ભાગ છે. અને મિત્રો, શરીર અને આત્મા એ બંને સાથે જોડાઈને આપણું અસ્તિત્વ બને છે. જ્યારે ઈશ્વરે પ્રથમ મનુષ્યમાં જ્યારે ઈશ્વરે તેમનો પોતાનો શ્વાસ ફૂંક્યો, જીવનનો શ્વાસ ફૂંક્યો, અને બાઇબલ નોંધે છે કે માણસ સજીવ પ્રાણી થયું. માટે તે શરીર અને આત્માનું એ મિશ્રણ છે, એ મિક્સચર છે. પણ મિત્રો, જ્યારે એ શરીરમાં ઈશ્વરે પોતાનો પ્રાણ ફૂંક્યો, પોતાનો શ્વાસ ફૂંક્યો અને મનુષ્ય એ સજીવ પ્રાણી થયું, અને પાપ એ એદનવાડીમાં પ્રવેશ કરે છે એના પહેલાં એ શરીર, એ આત્મા ઈશ્વરની બહુ અજાયબ જેવી સંગત એ ત્યાં માણતું હતું. પણ જેવો પાપનો એદનવાડીમાં પ્રવેશ થાય છે, જેવું પાપ એ પ્રવેશે છે, ત્યાર પછીનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. અને આ દિન સુધી એ પાપ અને પાપની અસરોમાં આપણે આપણા જીવનો એ પસાર કરીએ છીએ. કઈ બાબતો એ આપણા આત્માને દૂષિત કરે છે, કઈ બાબતો એ આપણા આત્માને પતિત કરે છે, અને વાલો એ તો છે પાપ. પાપ એ આપણા આત્માને અપવિત્ર કરે છે. પાપ એ આપણામાં ઈશ્વરની જે છબી છે એને ડાઘવાળી કરે છે. પાપ એ ઈશ્વરના શ્વાસને એ ગુંગળાવે છે, અને પાપ આપણા આત્મા અને આપણા અસ્તિત્વને એ નાશ તરફ એ લઈ જાય છે. પણ ઈશ્વરની અનહદ દયા અને કૃપામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણા આત્મા અને આપણા આત્મિક જીવનોનું પુનઃસ્થાપન તેમણે શક્ય બનાવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા આપણા આત્માનું એ ફરીથી પુનઃસ્થાપન થઈ શકે છે, ફરીથી એ રિસ્ટોર થઈ શકે છે. મિત્રો, જે ગીતશાસ્ત્ર 23મો અધ્યાય ત્રીજી કલમ, એમાં જે શબ્દ છે તાજો કરે છે, અંગ્રેજી અનુવાદ એના માટે બે શબ્દ વાપરે છે. એક શબ્દ છે રિફ્રેશ અને બીજો શબ્દ છે રિસ્ટોર. મિત્રો, કેવી રીતે આપણે આપણા આત્માને ઈશ્વરની મદદથી એ તાજો કરી શકીએ, રિફ્રેશ કરી શકીએ, રિસ્ટોર કરી શકીએ? કેવી રીતે આપણા આત્માને આપણે નવો બનાવી શકીએ? કેવી રીતે આપણો આત્મા એ રિફ્રેશ થઈ શકે? એના માટે આજે આપણે જોવા માગીએ છીએ. ને સૌથી પહેલી બાબત, ઈશ્વર તરફ પાછા ફરીએ. ઇફ યુ વોન્ટ ટુ રિસ્ટોર અવર સોલ, ધેન ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ રિટર્ન ટુ ગોડ. જો આપણે આપણા આત્માને રિસ્ટોર કરવા માગીએ છીએ તો સૌથી પહેલું સ્ટેપ છે ઈશ્વર તરફ પાછા ફરવું, રિટર્ન ટુ ગોડ. જખારિયા 1 અધ્યાય 3 કલમ નોંધે છે, સૈન્યના ઈશ્વર યહોવા કહે છે કે મારી તરફ પાછા આવો ને હું તમારી તરફ પાછો આવીશ. જો આપણે આપણા આત્માને તાજો કરવા માગીએ છીએ, રિફ્રેશ, રિસ્ટોર કરવા માગીએ છીએ, તો સૌથી પહેલી અગત્યની બાબત છે તો એ છે કે આપણે ઈશ્વર તરફ પાછા ફરીએ. આપણું જૂનું આંતરિક મનુષ્યત્વ, આપણું જૂનું જીવન મૂકીને આપણે ઈશ્વર તરફ પાછા ફરીએ. કારણ કે બાઇબલ કહે છે કે તમે મારી તરફ પાછા આવો ને હું તમારી તરફ પાછો ફરીશ.
અને મિત્રો સૌથી પહેલી કન્ડિશન, ઈશ્વર તરફ પાછા ફરીએ. અને પાછા ફર્યા બાદ જે સૌથી અગત્યની બાબત, અને એ તો એ છે કે આપણે આપણા પાપ અપરાધ એ કબૂલ કરીએ. કારણ કે પાપ અને પાપની અસરોથી આપણે આપણા શરીર, આપણા મન, હૃદય, આત્માને આપણે દૂષિત કર્યો છે. આપણે આપણા આત્માને જાણે કે કલંકિત કર્યો છે. માટે એ સૌથી અગત્યની બાબત છે કે આપણે આપણા પાપ અપરાધ ઈશ્વરની સમક્ષ કબૂલ કરીએ. ગીત શાસ્ત્ર 32મો અધ્યાય 5મી કલમ નોંધે છે, મેં મારા પાપ તમારી આગળ કબૂલ કર્યા છે અને તમે મારા પાપ માફ કર્યા છે. અને એ જ પ્રમાણે નવા કરારમાં 1 યોહાન તેનો 1 અધ્યાય 9મી કલમ, 1 યોહાન 1 અને 9 કહે છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. જો આપણે આત્માને તાજો કરવો છે, જો આપણે આત્માને એની મૂળભૂત અવસ્થામાં પાછો રિસ્ટોર કરવો છે, તો મિત્રો આપણે આપણા પાપ અપરાધ ઈશ્વરની સમક્ષ કબૂલ કરવા જોઈએ. કારણ કે તે માફ કરવાને, શુદ્ધ કરવાને તે વિશ્વાસુ અને ન્યાયી છે. જગતની કોઈ બાબત કોઈ વ્યક્તિ એ કરી શકે નહીં. અને ત્રીજી બાબત, જો આપણે આપણા આત્માને રિસ્ટોર કરવો છે, રિફ્રેશ કરવો છે, ફરીથી એને તાજો કરવો છે, તો ત્રીજી બાબત છે ઈશ્વરના વચનો. ઈશ્વરના વચનો એ આપણા આત્મામાં તાજગી લાવી શકે છે. ઈશ્વરના વચનો એ આપણા આત્માને તાજગી સભર બનાવી શકે છે. કારણ કે ગીત શાસ્ત્ર 19 અને 7 કહે છે, યહોવાનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે. જગતની કોઈ બાબતો, કોઈ વ્યક્તિ આપણા આત્માને તાજો કરી શકતી નથી, રિસ્ટોર કરી શકતી નથી, પણ ઈશ્વરના પવિત્ર વચનો એ સંપૂર્ણ છે અને તે જ એ આપણા આત્માને તાજો કરે છે, રિસ્ટોર કરે છે, રિફ્રેશ કરે છે. મિત્રો, ઘણા બધા દોષ, ઘણી બધી પાપી અસરો આપણા જીવનમાં છે, પણ ઈશ્વરના વચનો એ દોષ એ દૂર કરે છે. ઈશ્વર એ દોષ, અપરાધ એ દૂર કરે છે, પાપોની માફી બક્ષે છે. અને મિત્રો, આપણે જોઈએ છે કે આપણું આત્મિક જીવન એ ક્યારે ફળવંત બને, એ ક્યારે રિસ્ટોર થાય, એ ક્યારે એ રિફ્રેશ થાય, તો એકમાત્ર જરૂર છે ઈશ્વર પિતાની પાસે આવવાની, તેમની પવિત્ર હાજરીનો અનુભવ કરવાની. જ્યાં સુધી આપણે એમની પવિત્ર હાજરીથી દૂર હોઈએ છીએ, આપણો આત્મા એ જગતની અને પાપની જે અસરો છે એમાં ને એમાં એ વધારે એ પતિત થાય છે. પણ જો આપણે ઈશ્વરની પવિત્ર હાજરીમાં આવીએ છીએ તો આપણો આત્મા ચોક્કસ એ નવીનતામાં એ પરિવર્તે છે. ગીત શાસ્ત્ર 16મો અધ્યાય 8 થી 10 કલમ નોંધે છે, મેં મારી સમક્ષ યહોવાનો નિયમ રાખ્યા છે. મેં મારી સમક્ષ યહોવાના નિયમ રાખ્યા છે, માટે મારું હૃદય આનંદમાં છે અને મારો આત્મા હર્ષ પામે છે. ગીત શાસ્ત્રી કહે છે કે મેં મારી સમક્ષ યહોવાને નિત્ય રાખ્યા છે. ઈશ્વરની સમક્ષ એ ગીત શાસ્ત્રી ત્યાં છે અને કહે છે કે મેં તો મારી સમક્ષ યહોવાને નિત્ય રાખ્યા છે. હું જે કંઈ પણ કરું છું મારા જીવનમાં ઈશ્વરને મેં નિત્ય રાખ્યા છે. અને તેથી જ ગીત શાસ્ત્રી કહે છે મારું હૃદય આનંદમાં છે અને મારો આત્મા એ હર્ષ પામે છે. અને એ જ ગીત શાસ્ત્ર 51મો અધ્યાય 10મી કલમમાં નોંધે છે, મારો આત્માને નવો અને દ્રઢ કરો. પણ એની પહેલાંની જે બાબત છે એ પાપોની માફી અને કબૂલાત છે. મિત્રો, આપણો આત્મા એ રિસ્ટોર, રિફ્રેશ, એ તાજો થવો જોઈએ, એ તાજગી સફર બનવો જોઈએ. પણ 3 બાબત આપણે કરવાની જરૂર છે. ઈશ્વર તરફ પાછા ફરીએ, ઈશ્વરની સમક્ષ આપણા પાપો અપરાધોની કબૂલાત કરીએ અને ઈશ્વરના પવિત્ર વચનોની, ઈશ્વરની પવિત્ર હાજરીમાં આપણે રહીએ. ચોક્કસ એ ઈશ્વર, એ ત્રિએક ઈશ્વર આપણા આત્માને તાજો કરશે, આપણા આત્માને એ નવો બનાવશે. એ ચોક્કસ એ પ્રભુના વચનો આપણને જણાવે છે. આપ સર્વને આ વચન દ્વારા પ્રભુ તેમની આશીષ અને કૃપા પૂરી પાડે, એ જ મારી પ્રાર્થના અને શુભેચ્છા. ગોડ બ્લેસ યુ.